ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડીથી સાવધાન રહેજો। સુરતમાં સાયબર ફ્રોડથી શરૂ થયેલી તપાસ ફોરેક્સ ટ્રેડિંગ સુધી પહોંચી ગઈ છે। કિરાત જાદવાણી અને મિત ખોખરની તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે। ફોરેક્સ ટ્રેડિંગના નામે મિત ખોખરે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે। ઠગબાજ મિતે કિરાત સાથે 2 લાખ યુએસડીટી ડોલરની છેતરપિંડી કરી છે। વેપારી પાસે ફોરેક્સ ટ્રેડિંગના નામ પર મિતે 39 લાખ રૂપિયા પડાવ્યા હતા। મિત ખોખર ફોરેક્સ ટ્રેડિંગ કરતો હોવાનો ખુલાસો અહીંયા થયો છે। આ ટ્રેડિંગ આરબીઆઈ દ્વારા પ્રતિબંધિત કરાયેલી એપથી કરવામાં આવતું હતું। આરોપી મિત રોકાણકાર પાસેથી રોકડમાં પૈસા લેતો, પૈસા લઈ તેને પોતાના ઇવન એફએક્સ સર્વર બનાવેલા આઈડી ઉપર તેને ટ્રાન્સફર કરતો, લોકોને 12 થી 14% વધુ વળતરની લાલચ આપી તેઓની સાથે તે છેતરપિંડી આચરતો હતો। લાલચ આપી સિક્યોર એફએક્સ નામના સર્વર ઉપર આઈડી ટ્રાન્સફર કરાવી દેતો। આઈડી મેટા ટ્રેડર 5 નામની એપ ઉપર જનરેટ હતું। આરોપી મિતે ફાઇનાન્સ અને ટ્રેડિંગના જાણકારોને આશ્ચર્યમાં મૂકી દીધા છે તે પ્રકારની છેતરપિંડી કરી છે। મિત અને તેના મામા પાસેથી ફોરેક્સ ટ્રેડિંગનું કામકાજ શીખ્યો હોવાની માહિતી છે। ઉધના પોલીસે મિત સામે છેતરપિંડીનો ગુનો હાલ તો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, જે પ્રકારેનો આ મામલે ઘટસ્ફોટ થયો છે, પહેલા તો પ્રતિબંધિત એપ દ્વારા જે રીતે લોકોને કનેક્ટ કરવામાં આવતું અને લોકોને એ આઈડીમાં પૈસા મોકલવાનું કહેવામાં આવતું, જ્યારે એપ પ્રતિબંધિત છે તો કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને મિત તેના મામા પાસેથી આખી આ કામગીરી શીખ્યો હતો, તો તેના મામાની પણ આમાં ધરપકડ કરવામાં આવી છે કે કેમ? જી ચોક્કસથી આ સમગ્ર મામલાની વાત કરીએ તો ઉધના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ઇસમને પકડ્યો હતો અને ત્યારબાદ 2050 કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો થયો હતો। કિરાત જાદવાણી અને મિત ખોખર આ જે મુખ્ય બંને આરોપી છે, જેમાંથી જે મિત ખોખર છે તે સાયબર ફ્રોડની સાથે સાથે ફોરેક્સ ટ્રેડિંગ કરીને પણ લોકો સાથે છેતરપિંડી કરતો હોવાની વાત છે સામે આવી છે। મિત ખોખરે તેના જે મામા છે વિશાલ, તેની પાસેથી આ ફોરેક્સ ટ્રેડિંગ શીખ્યું હતું અને પોતાના મામાની ફર્મ છે સિક્યોર એફએક્સ, આ જે ફર્મના સર્વરનો ઉપયોગ કરીને મિત ખોખર છે ટ્રેડિંગનું કામકાજ કરતો હતો। મહત્વની વાત છે કે ભારતમાં જે પ્રતિબંધિત અલગ અલગ જે ફોરેક્સ ટ્રેડિંગની એપ છે તેના પર પોતે એક્સેસ કરવા માટે અલગ અલગ સર્વરનો ઉપયોગ કરતો હતો અને ફોરેક્સમાં 12 થી 14% વળતર છે તેવી લાલચ આપી લોકો પાસેથી પૈસા લેતો હતો અને ફોરેક્સ ટ્રેડિંગમાં તે ઇન્વેસ્ટ કરાવતો હતો। યુએસડીટીમાં તે પૈસા કન્વર્ટ કરતો હતો અને મોટા વરાછાના એક વેપારી પાસેથી ફોરેક્સ ટ્રેડિંગના નામે મિતે 39 લાખ રૂપિયા પડાવ્યા હતા અને આ પૈસા ઝીરો થઈ જતા વેપારીએ પૈસા પરત માંગતા તેને ધમકી આપી હતી અને ત્યારબાદ વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતા મામલો છે સામે આવ્યો છે। તેથી પોલીસે મિત ખોખર સામે આજે સાયબર ફ્રોડનો ગુનો તો દાખલ કર્યો જ હતો, પરંતુ વધુ એક છેતરપિંડીની ફરિયાદ છે દાખલ કરી છે અને હવે આ ફોરેક્સ ટ્રેડિંગમાં કઈ રીતે તે આરબીઆઈ દ્વારા પ્રતિબંધિત કરેલી એપનો ઉપયોગ કરતો હતો, કઈ રીતે અલગ અલગ સર્વર જે છે તે યુઝ કરતો હતો, તે તમામ બાબતો પર પોલીસ છે આજે યુએસડીટી તેમજ આજે સાયબર ફ્રોડના જે જાણકાર વ્યક્તિઓ છે તેને સાથે રાખીને આ મામલાની તપાસ કરી રહી છે। કારણ કે આ સમગ્ર મામલો છે ખૂબ જ ગંભીર મામલો છે, કારણ કે ફોરેક્સ ટ્રેડિંગ પ્રતિબંધિત એપથી થઈ રહ્યું હતું અને એટલા માટે જ ફોરેક્સ ટ્રેડિંગના જાણકાર વ્યક્તિને સાથે રાખી પોલીસ હવે તપાસ કરશે। જી બિલકુલ અમિત, આભાર વિગતો બદલ।